गुजरात के राजपीपला में स्टैच्यू ऑफ यूनिटी के आसपास के इलाकों में विकास जरूर हुआ है, लेकिन जिला के मुख्य मथक राजपीपला विकास से वंचित है। गुजरात की रजवाड़ी नगरी राजपीपला निकट स्टैच्यू ऑफ यूनिटी का निर्माण हुआ है। तब से यहाँ हजारों लाखों की संख्या में सैलानी आते हैं। स्टैच्यू ऑफ यूनिटी का काफी विकास हो रहा है, लेकिन नर्मदा जिला के मुख्य मथक राजपीपला को विकास का लाभ नहीं मिल रहा है, जिससे स्थानीय लोगों और निवासियों में रोष देखने मिल रहा है। યુનિટી બન્યા બાદ રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા જિલ્લાની મુલાકાત લે છે, પરંતુ નર્મદા જિલ્લાનું મુખ્ય વડું મથક રાજપીપળા હાલ વિકાસથી વંચિત છે તેવું વેપારીઓ કહી રહ્યા છે। ખાસ કરીને રાજપીપળા એ નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે। અહીંયા તમામ ઓફિસો અને કચેરીઓ આવેલી છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ વિકાસ રાજપીપળાથી દૂર જઈ રહ્યો છે તેમ લોકોને લાગી રહ્યું છે। રાજપીપળાથી અંકલેશ્વર રેલવે લાઇન શરૂ થઈ હતી, પરંતુ થોડા સમય ચાલુ રહ્યા બાદ આ રેલવે લાઇન બંધ થઈ જતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે વેપારી છે, તેમની સાથે વાત કરીશું કે રેલવે લાઇન બંધ થવાથી કેટલા નુકસાન થયા છે। હા, માલવભાઈ, આપ ખાસ કરીને જે રેલવે લાઇન શરૂ થઈ હતી અને હાલ રેલવે લાઇન બંધ થઈ ગઈ છે, વેપારીઓને કેટલું નુકસાન છે અને રાજપીપળાને કેટલું નુકસાન છે? વેપારીઓએ વારંવાર છે ને રાજપીપળા રેલવે માટે રજૂઆત કરી હતી, ચાહે કાપડ એસોસિએશન હોય, કિરાણા એસોસિએશન હોય, વિવિધ વેપારી મંડળ હોય, દરેક રીતે દરેકે પોતપોતાની રીતે કલેક્ટરશ્રીને અને સરકારશ્રીને રજૂઆત કરી છે। છતાં પણ જાણે સરકાર લોલીપોપ આપે છે રાજપીપળાની જનતાને। હાલમાં પણ એ પરિસ્થિતિ ઊભીને ઊભી જ છે કે રાજપીપળા રેલવેને એ લોકોએ ટિકિટ બારી અહીંયા હતી એ પણ હવે ખસેડી છે, જે માત્ર ટિકિટ બુક કરાવીને પણ પોતાની અગવડતાને એ લોકો દૂર કરી શકતા હતા। હવે ટિકિટ બારી પણ એ લોકો કેવડિયા લઈ ગયા છે। બીજું કે અગાઉ વિધાનસભા પહેલાં પણ અમે વારંવાર રજૂઆત કરી હતી, 200 થી 250 કરોડ જેટલા ફાળવવામાં આવ્યા હતા રાજપીપળા રેલવે માટે કે અલગ અલગ ચેકપોસ્ટો જે છે એને ઓછી કરી દેવામાં આવે, જેથી કરી રાજપીપળા રેલવેની સ્પીડ વધે અને અહીંયાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ જે લાભ લઈ રહ્યા છે રેલવેનો, એમાં એ લોકોને પણ અગવડતા ના પડે। ખાસ કરીને અન્ય એક વેપારી છે આપણી સાથે, કૌશલભાઈ, આપ કાપડ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છો, વેપારી એસોસિએશન સાથે જોડાયેલા છો। રાજપીપળામાં જે રેલવે લાઇન બંધ થઈ એનાથી કેટલું નુકસાન? નુકસાન તો ઘણું બધું છે, કેમ કે રાજપીપળા એ નર્મદા જિલ્લાનું વડું મથક છે, જ્યાં વર્લ્ડની મોટામાં મોટી પ્રતિમા આવેલી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી। અને રાજપીપળા એટલે કે નર્મદા જિલ્લાને ઇકો ટુરિઝમ ક્ષેત્ર તરીકે જાહેર કર્યું છે, ત્યારે રાજપીપળાનો કોઈ જાતનો વિકાસ નથી। નર્મદા જિલ્લાનો વિકાસ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો, એમાં કોઈ સંશય નથી। સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે નર્મદા જિલ્લાનો પૂરેપૂરો વિકાસ, પણ જેનો લાભ રાજપીપળાને મળવો જોઈએ એ બિલકુલ મળતો નથી। અને હજુ પણ અહીંથી બાયપાસ રસ્તો પાડવામાં આવે છે, એટલે રાજપીપળા બિલકુલ સાઈડ ઉપર મુકાઈ જાય એમ છે। આ રેલવે ચાલુ કરવા માટે 2020થી કાપડ એસોસિએશન દ્વારા અમારા લોકો દ્વારા ખૂબ રજૂઆત કરવામાં આવી હતી। એમાં કલેક્ટરશ્રી, સાંસદ સભ્યશ્રી અને PM મોદી સાહેબના કાર્યાલયમાં અમે એની લેખિત રજૂઆત મોકલેલી છે, તેમ છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી।